ભારે વરસાદની શક્યતાને લઈને પાવાગઢ ટ્રસ્ટની ભક્તોને અપીલ। 2 દિવસ પાવાગઢ આવવાનું ટાળવા માટે મંદિર ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે। ઘરે પરિવાર સાથે સુરક્ષિત રહેવા માટે પાવાગઢ ટ્રસ્ટની ભક્તોને અપીલ। ભારેથી અતિ ભારે વરસાદ જે રાજ્યભરમાં વરસવાનું છે, મોન્સૂન ટ્રફ જે સક્રિય થયું છે, જેના કારણે મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે। તેને જોતા પાવાગઢમાં પણ ભારે વરસાદની જે આગાહી છે, ત્યારે મંદિર જે પર્વતો ઉપર મહાકાળી માતાનું મંદિર આવેલું છે, મોટાભાગે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અત્યારે જઈ રહ્યા છે, ત્યારે 2 દિવસ ન આવવા માટે ભક્તોને અપીલ કરાઈ છે। આવતીકાલે તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ બંને દિવસ રાજ્યના હવામાન ખાતા વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તે સંજોગોમાં જો વધારે વરસાદ હશે તો સરકારશ્રી દ્વારા, સત્તાધીશો દ્વારા માચીથી ઉપર આવવાના પગથિયાં પણ બંધ કરવા પડે। આવી પરિસ્થિતિમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આ બંને દિવસ આપ પ્રવાસ કરવાનું ટાળશો, મંદિર આવવાનું ટાળશો અને આપ આપના પરિવાર સાથે સલામત રીતે ઘરે રહો તેવી આપને પ્રાર્થના છે। માં કાલી આપ સૌનું રક્ષણ કરે તેવી પ્રાર્થના કરું છું।